ડિજિટલ મંચ પર સકારાત્મકતા અને મર્યાદા જાળવવા દિગ્ગજ અભિનેતા પરેશ રાવલનો અનુરોધ, નકારાત્મકતા સામે ચિંતા વ્યક્ત કરી. ચલચિત્ર જગતના દિગ્ગજ અભિનેતા પરેશ રાવલે સામાજિક માધ્યમોના વધતા પ્રભાવ વચ્ચે સકારાત્મકતા જાળવી રાખવા બદલ મહત્વનો સંદેશ આપ્યો છે. મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન તેમણે ચિંતા વ્યક્ત કરી હતી કે વર્તમાન સમયમાં ડિજિટલ મંચનો ઉપયોગ અન્ય વ્યક્તિઓનું અપમાન કરવા અથવા તેમને નીચા દેખાડવા માટે થઈ રહ્યો છે. અભિનેતાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અર્થ મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો એવો ન થવો જોઈએ. મુખ્ય વિગતો મુજબ પરેશ રાવલે યુવા પેઢી અને ઇન્ટરનેટ વપરાશકર્તાઓને અનુરોધ કર્યો છે કે સામાજિક માધ્યમોનો ઉપયોગ રચનાત્મક સંવાદ અને જ્ઞાનના પ્રસાર માટે થવો જોઈએ. તેમણે અવલોકન કર્યું કે નકારાત્મક ટિપ્પણીઓ અને વ્યક્તિગત આક્ષેપોને કારણે સમાજમાં વૈમનસ્ય વધી રહ્યું છે, જે ચિંતાજનક બાબત છે. અભિનેતાના મતે જો દરેક વપરાશકર્તા પોતાની જવાબદારી સમજી સંયમિત ભાષાનો પ્રयोग करे तो આ માધ્યમ સામાજિક પરિवर्तन एक सबल हथियार बनी सके तेम छे. होता है, मैं एक बात कहूँ, ऑनेस्टी के साथ कहूँ, मैं अपने आप को इम्प्रूव करने की कोशिश कर रहा हूँ. मेरी नजरों में सोशल मीडिया इज लाइक अ प्यूकिंग पॉट, जिसको जो बोलना है बोल के चला जाता है. वैसा नहीं होना चाहिए. नेगेटिविटी नहीं फैलाने चाहिए. आपको कोई अधिकार नहीं है किसी के ऊपर कुछ भी आपको भले ही लगे, भले ही आप श्योर हो कि वो आदमी गलत बोल रहा है, फिर भी यू हैव नो राइट टू क्रिटिसाइज और डिमीन देम और टार्निश देयर इमेज. बट ये सारी बातें मैं बोल भी रहा हूँ और अपने आप को सुना भी रहा हूँ, और मैंने बहुत कम करे. कभी कभी गुस्सा निकल जाता है तो मैं कर पड़ता हूँ, लेकिन फिर भी उसके अंदर मैं एक मर्यादा रखता हूँ. मैं गाली गलौज कभी भी नहीं करता हूँ. सोशल मीडिया एक अच्छा माध्यम है पॉजिटिविटी फैलाने का. नेगेटिविटी हो तो उससे दूर रहो.